મિત્રો, મોટી મોટી સિટીમાં કે મોટા મોટા શહેરમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ નથી જઈ રહ્યા, ત્યારે ગુજરાત ફરી એકવાર આવી રહ્યા છે, એ બી ડેડિયાપાડા તાલુકામાં, એ બી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આપણા પ્રધાનમંત્રી આવી રહ્યા છે. એટલે આપણે વિચારવા જેવી બાબત છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જી હા કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 4 દિવસ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને ગયા છે, પણ ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવી રહ્યા છે, એ બી ચેતરભાઈ વસાવા એટલે કે વિરોધ પક્ષના નેતાના ગઢમાં એટલે કે એમના વિસ્તારમાં આવી રહ્યા છે. નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. વિડીયોને અંત સુધી જોતો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. કેમ આપણે ગુજરાતની જે પણ ઘટના વિડીયો હોય, જે પણ માહિતી હોય, જરૂરથી તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે. હવે મિત્રો, એવું લાગી રહ્યું છે કે ભાઈ ડેડિયાપાડા આવી રહ્યા, કેટલી મોટી મોટી સિટીમાં, કેટલા મોટા મોટા શહેરમાં, મોટા મોટા ગામડામાં કે મોટા મોટા વિસ્તારમાં નથી જઈ શકતા એવા વિસ્તારમાં હવે નાનકડા એવા આદિવાસી વિસ્તારની અંદર, ડેડિયાપાડા વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવતા હોય તો આપણા માટે ગર્વની વાત છે. જી હા મિત્રો, ત્યારે 15/11/2025ના રોજ આવવાના હોય, ત્યારે અત્યારે ફૂલ તૈયારી એટલે કે ફૂલ તૈયારી સાથે ત્યાં લાગી ગયેલા છે અને ફૂલ તૈયારી સાથે તૈયારી કરી રહ્યા છે. જી હા મિત્રો, હવે ગર્વની વાત એ છે મિત્રો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા આવતા હતા, તો એમને કદાચ યાદ આવ્યું હશે કે ભાઈ હા, ખરેખર જવા જેવું છે. ઘણા વર્ષો વીતી ગયા કે તો ખરેખર હવે જવા જેવું છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા ખાતે આવવાની શક્યતા છે. ચોક્કસ આવી શકે છે એવું નહીં કહી શકતા, પરંતુ કે 15/11/2025ના રોજ આવી શકે છે. આવશે તો જરૂરથી તમારા સુધી માહિતી પહોંચાડશું. આ ઘટના વિશે તમારે શું કહેવું છે, આ માહિતી વિશે તમારે શું કહેવું છે, જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની બસ આટલું જ. જય હિન્દ.